વિદ્યાર્થી મિત્રો ચેપ્ટર નંબર 2 ની અંદર અત્યારે આપણે બીજા સવાલમાં આપેલું છે ભારતમાં વિદેશી મૂડીરોકાણ. મિત્રો વિદેશી મૂડીરોકાણ જે છે તે ત્રણ રીતે આપણને આમાં બે રીતે આપણને કીધું છે. પહેલું કીધું છે FII ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ, વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ. પહેલા મુદ્દામાં આપણને આપેલું છે વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ એટલે કે વિદેશી રોકાણ કરતા દેશના નાણાં બજાર, મૂડી બજાર, મૂડીરોકાણ, શેર બજાર કે બોન્ડની ખરીદી કરીને રોકાણ કરે છે તેને વિદેશી સંસ્થાગત રોકાણ કહેવાય. આવી જગ્યાએ જ્યાં રોકાણ થાય તો તેને વિદેશી સંસ્થાકીય મૂડીરોકાણ કહેવામાં આવે છે. આવા રોકાણકારોએ ભારતમાં વિદેશી સંસ્થાગત રોકાણકર્તા તરીકે પોતાનું રજિસ્ટ્રેશન કરાવવું પડે છે એટલે કે નોંધણી કરાવવી પડે છે. આવું રોકાણ બેંક, વીમા કંપની અને મ્યુચ્યુઅલ ફંડમાં થાય છે જેને FII એટલે કે ફોરેન ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટમેન્ટ કહેવામાં આવે છે, જે નાણાં બજાર, મૂડી બજાર અને શેર બજાર જેવા ક્ષેત્રોમાં બીજું આપણને રોકાણ તરીકે દર્શાવ્યું છે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ FDI ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટ એટલે કે પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ. ભારતમાં વિદેશી કંપનીઓએ ઉત્પાદન અને વેચાણના ક્ષેત્રોમાં સીધું રોકાણ કરવા દેવામાં આવે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહેવાય. એટલે કે ભારતની અંદર બહારની વિદેશની કોઈ પણ કંપની આવી રોકાણ કરે અને વસ્તુનું ઉત્પાદન કરીને તેનું વેચાણ કરે. કોઈ વિદેશી કંપની ઉદ્યોગ કે ફેક્ટરીની સ્થાપના કરે અથવા ભારતની કોઈ કંપની સાથે સીધી જ ભાગીદારી કરે તો ત્યારે તેને પ્રત્યક્ષ વિદેશી મૂડીરોકાણ કહે છે. મિત્રો આવું વિદેશી મૂડીરોકાણ કેવા કેવા સ્વરૂપમાં હોય? આવું રોકાણ સ્થિર રોકાણ કહેવાય, જે યંત્ર, કાચો માલ કે સંપત્તિના સ્વરૂપમાં હોઈ શકે જેથી દેશમાં કોઈ નવી ટેકનોલોજી આવી શકે અને નવી કાર્ય સંસ્કૃતિ એટલે કે નવી ટેકનોલોજી આવવાને કારણે નવી કામ કરવાની સંસ્કૃતિ પદ્ધતિ પણ ઊભી થાય છે. તો આ વાત કરીએ આપણે ભારતમાં વિદેશી મૂડીરોકાણ વિશેની. ત્યારબાદ આપણને કહ્યું છે કે ભારતની વિદેશ વ્યાપાર નીતિના લક્ષણો જણાવો. 3 માર્ક્સમાં પૂછાય. અલગથી સવાલ છે આ. ભારતની વિદેશ વ્યાપાર નીતિ જણાવો. પહેલું, ઘરેલું ઉદ્યોગને રક્ષણ આપવા માટે આયાત પર અંકુશ રાખવામાં આવ્યું. વિદેશમાંથી મંગાવાતી વસ્તુની આયાત પર અંકુશ રખાયું અને એવી જ ટાઈપની વસ્તુઓ સમાન ગુણવત્તાવાળી વસ્તુઓનું ઉત્પાદન ઘરેલું ઉદ્યોગોમાં થાય એ માટે ઘરેલું ઉદ્યોગને રક્ષણ આપવા માટે વિદેશમાંથી આયાત થતી વસ્તુઓ પર અંકુશ રાખવામાં આવ્યું. ઘરેલું ઉદ્યોગોમાં આયાત અવેજીકરણ માટે યંત્ર તેમજ સંસાધનોનું પ્રમાણ નક્કી કર્યું. એટલે કે જે વસ્તુ વિદેશમાંથી આયાત કરીએ છીએ તેના જેવી સમાન વસ્તુ પોતાના દેશમાં બનાવવી તેને કહેવાય આયાત અવેજીકરણ. ત્રીજું, વિદેશી હૂંડિયામણ બચાવવા બિનજરૂરી વસ્તુની આયાત પર અંકુશ રાખવો. ચોથું, આયાત ચૂકવણી માટે નિકાસ પર વધુ પ્રોત્સાહન આપવું એટલે કે આયાત ઓછી કરવી બને ત્યાં સુધી અને તેની સરખામણીમાં જેટલી આયાત જરૂર પ્રમાણે થઈ છે તો તેની સામે નિકાસને પણ પ્રોત્સાહન આપવું. ભારતીય વસ્તુની ગુણવત્તા સુધારી વિદેશ વ્યાપાર કરવો. ભારતમાંથી જે વસ્તુની નિકાસ થાય છે તેની ગુણવત્તા વધુ સારી કરવી એટલે વધુને વધુ આપણે નિકાસ કરી શકીએ. છઠ્ઠું, આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હૂંડિયામણની વધુ જરૂર હોવાથી નિકાસ પર વધારે ધ્યાન દોરવું કારણ કે આંતરિક હૂંડિયામણની સમસ્યા ઊભી થતી નથી. ભારતના દરેક રાજ્યો વચ્ચે કોઈ પણ પ્રકારનો વેપાર થાય
તો એની અંદર આપણે ચલણનો મૂંડિયામણનો પ્રશ્ન સર્જાતો નથી. પરંતુ ભારતની બહાર જો આપણે કદાચ કોઈ વેપાર કરતા હોઈએ તો તેમાં મૂંડિયામણનો પ્રશ્ન સર્જાય છે. ઉપરાંત વિદેશ વ્યાપાર થકી નાના અને ગૃહ ઉદ્યોગોનો ઉત્પાદન અને વિકાસને પ્રોત્સાહન કરવું, કારણ કે આવા નાના અને ગૃહ ઉદ્યોગોમાં શ્રમ પ્રધાન પદ્ધતિ હોય છે. એટલા માટે એવા ઉદ્યોગો વિકસાવી અને દેશના અર્થતંત્રના વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ.